અહીંયા તમે ડ્રાયફ્રૂટ પણ જુઓ છો, દ્રાક્ષ નાખી છે, થોડીક દાડમ નાખી છે અને આવી રીતે આવશો એટલે અડધો કલાકની અંદર પૌવાનો થાળ તો અડધો પતી ગયો હશે. અહીંયા જો આ રીતે સલાડ મૂકેલું જ છે. આ દરેક વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે. આટલા સલાડ તમને કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે કે પૌવામાં તમે એડ ઓન કરી શકો છો અને આ સેલ્ફ સર્વિસ છે. આ લઈને ડાયરેક્ટ મૂકી શકો છો તમારી ડીશમાં. અમે ગાડી આગળથી વરાઈને સ્પેશિયલ આવ્યા. ઓહો, યુ ટર્ન મારીને પાછા પાછા ટાઈમ લઈને આવજો કેમ કે હંમેશા ભીડ રહેશે જ. બરોડામાં તમે બધે ફર્યા હશો. હા તો આ ટાઈપનો જે ઇન્દોરી પૌવાનો ટેસ્ટ, આટલું બધું ઉપર સલાડ જે કોમ્પ્લિમેન્ટરી આપે છે એ તમે બીજે કશે જોયું? ના, બીજે કોઈ જગ્યાએ નથી જોયું. ને આ પ્રમાણે જે આપે છે, જે સિસ્ટમથી આ લોકો આપે છે કે અનલિમિટેડ જે રીતના લેવું હોય એ રીતના છૂટથી તમે લઈ શકો છો, આ પ્રમાણેનો કોન્સેપ્ટ કોઈ જગ્યાએ જોયો નથી અને આ ખૂબ સારી વસ્તુ છે. સવારે 7 વાગ્યાથી લઈને 11-12 વાગ્યા સુધી, 12:30 આવશો તો કદાચ પતી પણ ગયું હોય. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. તમે પાછળ જુઓ, જમાવટ થઈ છે બરાબર. પાછળની સાઈડ લારી છે ઇન્દોરી પૌવા. જે રીતના પૌવાની ઉપર સજાવટ કરી છે, મૂળા, ગાજર, ધાણા, દાડમ ને બધું નાખીને, લારીનું નામ છે ઇન્દોરી પૌવા. ઇન્દોરી પૌવા જ લખેલું છે ઉપર. અહીંયા વોકિંગ ડિસ્ટન્સ પર સોમા તળાવ છે. સોમા તળાવ 4 રસ્તા બરોડા લાઈફલાઈન હોસ્પિટલ દેખાશે. તો બરોડા લાઈફલાઈન જે હોસ્પિટલ છે ને, એક્ઝેક્ટ એની બહારની સાઈડ સવારે 7:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. સવારે 7:30 વાગ્યાથી 11-12, કદાચ બહુ એ હોય તો 1 વાગ્યા સુધી, પણ 11:30-12 વાગ્યા તો પતી જ ગયું હોય છે. ખાસ કરીને અહીંયા ઇન્દોરી સ્ટાઇલ કચોરી અને ઇન્દોરી સ્ટાઇલ પૌવા પાર્સલ લેવા આવો તો ખાસ ટાઈમ લઈને આવજો કેમ કે અહીંયા ફ્રેશ કચોરી બનતી હોય છે. પૌવા તો હોય છે, પૌવા તો તમને પાર્સલમાં મળી જશે, પણ પાર્સલ માટેની પણ એટલી જ લાઈન અહીંયા હોય છે. વાહ, અહીંયા જો આ રીતે સલાડ મૂકેલું જ છે. હજુ આ ધાણા છે, મૂળા, આ ગાજર છે. ગાજરમાં બી 2 ટાઈપના છે. એક તો પેલા રેડ જે સિઝનેબલ ગાજર આવે એ છે અને બીજા નોન સિઝનેબલ કેસરી કલરના ગાજર છે. અને બીટ. આ કેવું જબરજસ્ત સજાવેલું લાગે છે. આ દરેક વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે. આટલા સલાડ તમને કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે કે પૌવામાં તમે એડ ઓન કરી શકો છો અને આ સેલ્ફ સર્વિસ છે. સાથે અહીંયા છે એકદમ ક્રિસ્પી ઇન્દોરી સ્ટાઇલ કચોરી, એ પણ મળે છે. હજુ પણ કહું છું કે તમે અહીંયા આવો તો ટાઈમ લઈને આવજો કેમ કે હંમેશા ભીડ રહેશે જ. 3 ડીશ પૌવા પાર્સલ कर देना. हमारा बना रहे हो गंजी लास्ट वाला जो बनाऊं ना पौवा, उसमें कचुम्बर मसाला अपना दो 105 सेव डालो, 2 पौवा और हाथ कचौरी अभी 2 पौवा चटनी दो रखी ना, जरा 3 पौवा पार्सल कर दे. 8 कचौरी नहीं कचुम्बर मत डाल, कचुम्बर मत डाल, सेव मसाला नमकीन 500 की नोट है हाँ. अब यार 2 प्लेट पार्सल कर देना, वो पैसे रख के ये एकदम रेडी, क्रिस्पी, एकदम क्रिस्पी कचौरी. અને આ કચોરી ગઈ ટોપલામાં. ટોપલામાં કાઢવાનો મિનિંગ જ એ છે કે થોડું ઘણું જે તેલ હોય ને એ નીતરી જાય નીચે. ને આ બાજુ જુઓ તમે ભીડ. ओके तो भैया सबसे पहले आपका नाम बताइए. सर मेरा नाम अखिलेश जैन है सर. अच्छा, और मैं प्रॉपर इंदौर एमपी से हूँ. का जो मूंग दाल की कचौरी है ना ये? जी, खस्ता कचौरी है, मूंग की दाल की है सर. खस्ता कचौरी, मूंग की दाल, बेसन, चने का जो बेसन होता है वो है, बाकी सारे सूखे मसाले. जी. और जो रतलामी सेव है वो भी आप यहाँ पे बेचते हो? हाँ, यहाँ बेचते भी हैं साहब. और ये मैं स्पेशल इंदौर जो मसाला है वो इंदौर से मंगाता हूँ. ओके. पोहे भी इंदौर से मंगाता हूँ. और जो सेव है वो रतलाम से मंगाता हूँ. क्या बात है. અહીંયા તમે ડ્રાયફ્રૂટ પણ જુઓ છો, દ્રાક્ષ નાખી છે, થોડીક દાડમ નાખી છે અને આવી રીતે આવશો એટલે અડધો કલાકની અંદર પૌવાનો થાળ તો અડધો પતી ગયો હશે. और कितने बजे तक? 8 बजे से रहता है, 1 बजे तक होता है. 8 बजे से 1 बजे तक. 1 बजे तक लास्ट तक मुझे लगता है कि पोहा तो खत्म ही हो गया होगा. पोहा 12-12:30 बजे तक हो जाता है सर. अच्छा. कचौरी का वो रहता है. क्या बात है भाई. તમે જો એકદમ ગરમા ગરમ સ્ટીમ થાય છે પૌવા, નીચેથી સ્ટીમ થાય છે. खेतलापा जो चाय है आगे,
मैंने वहाँ से एक छोटी सी टेबल से स्टार्ट किया था. इतनी बड़ी टेबल थी साहब. आज बढ़ते बढ़ते बड़ौदा वासियों का आशीर्वाद है कि ये सब चालू है. ओके, स्टार्टिंग में जब आपने चालू किया था तब कितनी प्राइस थी? 10 रुपये का प्राइस था साहब. 10 रुपये 10 में? रुपये प्लेट से चालू और किया ये था. जो सलाद है ये सब सब कॉम्प्लीमेंट्री? कॉम्प्लीमेंट्री पूरा जैसा था वैसा. आज से 4 साल पहले चालू किया था और अब धीरे धीरे अब जैसे जैसे भाव बढ़ता गया वैसे वैसे. ઓકે, क्या बात है भाई, सही है. તો અહીંયા જે પૌવા અને કચોરી મળે છે ને એ પ્રોપર જૈન મળે છે, પણ નો ડાઉટ તમારે ડુંગળી નાખાવી હોય તો એનો ઓપ્શન પણ તમને મળી જશે આ જગ્યાએ. ઓહો ભાઈ, જબરદસ્ત જમાવટ થાય છે અહીંયા. પૌવાની ડીશ છે જેની ઉપર રતલામી સેવ નાખીને આપ્યું છે અને થોડું ઘણું કચુંબર નાખીને આપ્યું છે. હવે એક્સ્ટ્રા તમારે જોઈતું હોય ને તો અહીંયા કોમ્પ્લિમેન્ટરી પડેલું જ છે. આ જુઓ, મૂળા છે તે તમે થોડું એડ કરી શકો છો. આ બાજુની સાઈડ ગાજર છે. ગાજર બી 2 ટાઈપના છે, તમે જોયા ને, એક સિઝનેબલ છે અને અહીંયા પાર્સલ લેવા આવો ને તો ડીશ તમારે પહેલાં હાથમાં લેવાની, અમુક સલાડ તમારે ડીશમાં મૂકવાના અને એ ડીશ તમારે પાર્સલવાળી ત્યાં આપવાની, એટલે સલાડ તમારું પાર્સલ થશે. તો આ છે ને એમની 25 રૂપિયાની પૌવાની ડીશ છે. ફર્સ્ટ ક્લાસ મસાલો નાખ્યો છે. આ જે સેવ છે ને એ રતલામી સેવ છે અને તમે ઉપર ડુંગળીનું કચુંબર પણ નખાઈ શકો છો. બાકી જે લોકોને જૈન કે સ્વામિનારાયણ પૌવા હોય ને તો એ પણ અહીંયા અવેલેબલ છે. જૈન પૌવા પણ અવેલેબલ છે જેમાં ડુંગળીની એ વસ્તુનો યુઝ નથી થતો, પણ સલાડ તમે કોમ્પ્લિમેન્ટરી લઈ શકો છો. તો ફાઇનલી આપણે એક ચમચી લઈ લીધી હાથમાં અને ભાઈ સાચું કહું ને, આમનો જે પૌવાનો ટેસ્ટ છે ને તે પ્રોપર ઇન્દોરી સ્ટાઇલ છે. જનરલી શું હોય છે કે બરોડામાં ઘણી બધી જગ્યાએ પૌવા મળે છે, બહુ બધી જગ્યાએ, ગલીઓ ગલીઓમાં, પણ એ પૌવાનો ટેસ્ટ 50-60% ટોટલી ડિફરન્ટ છે. અને આ પૌવા છે ને મોંમાં મૂકશો ને એટલે બહુ ચાવવાની જરૂર બી નહીં પડે, ટોટલી સ્ટીમ થઈ ગયા છે. એવું સમજો 90% તો સ્ટીમ થઈ ગયા છે, એટલે તમારે પૌવા વધારે ચાવવાની જરૂર પણ નહીં પડે. પૌવાની સાથે 50% તમને થોડું ઘણું સ્પાઇસીનેસ લાગશે, જે રતલામી સેવનું છે. અને આમની જે રતલામી સેવ છે ને એ પણ રતલામથી મંગાવે છે. ચાટ મસાલો જે છે ઇન્દોરથી મંગાવે છે, પ્લસ કોમ્પ્લિમેન્ટરી સલાડ. એટલે 25 રૂપિયામાં આટલી બધું એક કોમ્બિનેશન, એ બી પૌવાનું, તમને માત્ર ને માત્ર આ જગ્યાએ મળશે. આખું બરોડા ફરી લો, પણ જે કોમ્પ્લિમેન્ટરી સલાડ આપે છે, જે આ ટાઈપનો રતલામી સેવ અને ઇન્દોરી ચાટ મસાલાનો જે ફ્લેવર છે એ તમને માત્ર ને માત્ર આ જગ્યાએ મળશે. 25 રૂપિયા પૂરેપૂરા વસૂલ છે. અહીંયા આવે એટલે લોકો 10 કચોરી પાર્સલ કરો, 5 પૌવા, 10 પૌવા, 15 પૌવા પાર્સલ કરો, સીધા એવા જ ઓર્ડર હોય છે. ફરીથી રિક્વેસ્ટ કરું છું, અહીંયા આવો તો ટાઈમ લઈને આવજો. સવારે 7-7:30 ઓપન થઈ જાય છે અને 11 થી 11:30 મેક્સિમમ 12 વાગ્યા સુધી. 12 વાગે તો પતી જ ગયો હોય છે મોસ્ટ ઓફ, અને સેટરડે સન્ડે તો વધારે જલ્દી પતી જાય છે. પાછળ ભીડ જોઈને તમે અંદાજો લગાવી શકો છો. હવે આગળ તો મારે કહેવાની જરૂર નથી. ફરીથી એકવાર હું લોકેશનની વાત કરી દઉં. સોમા તળાવ 4 રસ્તા છે. સોમા તળાવ 4 રસ્તાથી તમે પરિવાર 4 રસ્તા તરફ જતા હશો ને ત્યાં વચ્ચે બરોડા લાઇફલાઇન આ હોસ્પિટલ છે, એક્ઝેક્ટ એની બહારની સાઈડ. અને સામેની સાઈડ જુઓ ભારત પેટ્રોલિયમનો પંપ પણ છે. એટલે લોકેશન તમને જજમેન્ટ કરતાં ફાવી જશે. એક્ઝેક્ટ આ પણ 4 રસ્તા જ છે. સોમા તળાવથી પરિવાર 4 રસ્તાની વચ્ચેનો ભાગ છે આ, ને તમને ભીડ દેખાઈ જ જશે લેફ્ટ સાઈડ આવશો એટલે. મારું નામ પરવેશ સોની. ક્યાંથી આવ્યા તમે? અમે સાહેબ બોડેલીથી. ઓહો, બોડેલીથી. હા. અને આ જગ્યા વિશે કઈ રીતે ખબર પડી તમને? આ જગ્યા વિશે અમને ઓનલાઈન આપણે વિડીયો જોઈને જ ખબર પડી. બરાબર, સોશિયલ મીડિયાથી જ ખબર પડી. સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી. તો બરોડામાં તમે બધે ફર્યા હશો. હા હા, 100%. આ ટાઈપનો જે ઇન્દોરી પૌવાનો ટેસ્ટ, હા, આટલું બધું ઉપર સલાડ જે કોમ્પ્લિમેન્ટરી આપે છે એ તમે બીજે કશે જોયું? ના, બીજે કોઈ જગ્યાએ નથી જોયું. ને આ પ્રમાણે જે આપે છે, જે સિસ્ટમથી આ લોકો આપે છે કે અનલિમિટેડ જે રીતના લેવું હોય એ રીતના છૂટથી તમે લઈ શકો છો, આ પ્રમાણેનો કોન્સેપ્ટ કોઈ જગ્યાએ જોયો નથી. અને આ ખૂબ સારી વસ્તુ છે. બરાબર. બાકી બોડેલીમાં આ ટાઈપના પૌવા તો ના તમે ના ના, જરા- મળે છે, સારા મળે છે, પણ આ ટાઈપના નહીં. ઇન્દોરી ટાઈપના નહીં. ઇન્દોરી ટાઈપના નથી મળે. બરાબર. હા. રેગ્યુલર જે રસાવાળા ને હા, એટલે જે પેલા રસા ઉપર થોડું તરી નાખતા હોય, તરી પૌવા આપણે સિમ્પલ કહી શકીએ. હા, પેલા પણ રસા આ ટાઈપનો કન્સેપ્ટ, આ પ્રમાણેનો ટેસ્ટ ને આ પ્રમાણેની ક્વોલિટી, બીજી વસ્તુ કે અહીંની જે ચોખ્ખાઈ, હા, એ આ વસ્તુ લગભગ બીજી જગ્યાએ તમને ભાગ્યે જ જોવા મળશે. બરાબર. અને બહુ જ સરસ ટેસ્ટ છે. મારું કહેવું એવું છે લોકોને કે તમારે જરૂર અહીં આવવું જોઈએ અને આ ભાઈને સપોર્ટ કરવો જોઈએ. ટેસ્ટ બહુ સારો છે. તમે આવશો, મારું કહેવું એવું છે કે તમારો ધક્કો માથે નહીં જાય. સાચી વાત. અમે ગાડી આગળથી વરાઈને સ્પેશિયલ આવ્યા ઓહો, યુ ટર્ન મારીને પાછા Return આવ્યા. મારીને જ આવ્યા છે અમે પાછા. ભાઈ, તો બરોડામાં મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ છે અને સોમા તળાવથી પરિવાર 4 રસ્તા એ બંનેની વચ્ચેનો આ એરિયા છે. તમે જતા હશો અને ભીડ જોશો ને તો પણ તમને ખબર પડી જશે. પેટ્રોલ પંપ સામેની સાઈડ છે, ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ સામેની સાઈડ, એક્ઝેક્ટ સામે.
સવારે 7 વાગ્યાથી લઈને 11-12 વાગ્યા સુધી, 12:30 આવશો તો કદાચ પતી પણ ગયું હોય. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.